ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં દુષ્કર્મના 3 બનાવ બન્યા છે। જામનગરમાં હેવાનિયતનો કિસ્સો જોવા મળ્યો। સગીરા પર સામૂહિક દુષ્કર્મનો 4 નરાધમો ઉપર આરોપ લાગ્યો છે। સંતરામપુરમાં પણ આ પ્રકારની ઘટના બની। એક મહિલા ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો અને મોરબીના હળવદમાં પણ એક અસ્થિર મગજની મહિલા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। તેનો વિડીયો પણ વાયરલ થયો છે। જો કે આ સમગ્ર મામલે હવે ગુજરાતની જનતામાં રોષનો માહોલ છે અને એનસીઆરબી તરફથી પણ જે આંકડાઓ આવ્યા છે એ ગુજરાત માટે શરમજનક છે, કારણ કે ગુજરાતમાં સતત આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે અને મહિલાઓ અત્યારે એ સ્થિતિમાં આવી ગઈ છે કે બહાર નીકળતા પણ ડર લાગે છે। આ વિકૃતિનો અંત લાવવો અત્યારે ખૂબ જરૂર છે। દેશનું કોઈ પણ રાજ્ય હોય, આ પ્રકારની વિકૃતિનો અંત લાવવો ખૂબ જરૂરી છે। વિકૃત માનસવાળા વ્યક્તિઓને સત્વરે સજા મળે એ પણ જરૂરી છે। કાયદાઓ તો ખૂબ કડક છે, પરંતુ એ કાયદાઓના સકંજામાં આવતા આરોપીઓને વર્ષો લાગી જાય છે અને ત્યાં સુધીમાં પીડિતા, તેનો પરિવાર તબાહ થઈ જાય છે। કહેવામાં તો આવે છે કે ફાંસી સુધીની સજા આપવામાં આવે છે, પરંતુ એ ફાંસીના માંચડા સુધી ખૂબ ઓછા આરોપીઓ પહોંચે છે અને નિર્ભયા તેનું મોટું ઉદાહરણ પણ છે। 2012માં આ ઘટના બની હતી અને તેનો ચુકાદો આવતા સજા આપતા 2019 થઈ ગયું। જામનગરમાં જે હેવાનિયતનો કિસ્સો બહાર આવ્યો, સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મનો જે 4 નરાધમો ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે, આ 3 લોકોને ઝડપી પાડવામાં આવે છે। મિલન, દર્શન અને દેવકરણ નામના 3 આરોપી જેમને પોલીસે ઝડપી લીધા છે। આપ ટીવી સ્ક્રીન ઉપર જે 3 આરોપીઓને જોઈ રહ્યા છો, તેમની ઉપર આરોપ છે એક સગીરા ઉપર દુષ્કર્મ આચરવાનો અને હજી એક આરોપી ફરાર છે। મોહિત નામનો એક આરોપી જેની ઉપર આરોપ લાગ્યો છે દુષ્કર્મનો, અને તેને પકડવા માટે પણ પોલીસે તજવીજ શરૂ કરી દીધી છે। 28 તારીખે દુષ્કર્મની આ ઘટના બની અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ અને પોલીસે 3 લોકોને ઝડપી પાડ્યા છે। સમાજના 3 પાપીઓને જુઓ, આ 3 નરાધમો જેમણે એક સગીરાને પીંખી નાખી, એક સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાનું આ 3 ઉપર આરોપ છે, જેને પોલીસે અત્યારે ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે।